આગામી દિવસોની અંદર ગુજરાતમાં ખાસ કરીને હવામાન શાસ્ત્રો અનુસાર જે વર્ષથી જણાવવામાં આવે છે કે 14થી 15 જૂન આસપાસ ગુજરાતમાં ચોમાસું બેસે તેવી શક્યતા દર્શાવવામાં આવેલ છે. તેથી આપણે જણાવી શકીએ છીએ કે ગુજરાતમાં ખાસ કરીને આપણે કેરળ સુધી ચોમાસું આવી પહોંચ્યું છે અને મહારાષ્ટ્રના વિસ્તારોમાં હવે પ્રવેશ કરી ચૂક્યું છે. આથી ગુજરાતમાં ખાસ કરીને જોવા જઈએ તો ગુજરાતમાં આગામી દિવસોની અંદર ચોમાસું બેસે તેવી શક્યતા છે. તો આજે આપણે ગુજરાતમાં કયા કયા વિસ્તારોની અંદર સૌથી પહેલાં ચોમાસું આવી શકે છે તે વિસ્તારો અંગે વાત કરીશું. તો આગામી 2-3 દિવસની અંદર ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં ડાંગના, આહવા, વઘઈ સુધીના વિસ્તારોની અંદર વરસાદ મધ્યમથી ઝાપટા સ્વરૂપે વરસાદ વરસી શકે છે અને નવસારીના ગણદેવી, વાંસદા, ખેરગામ સહિત અનેક વિસ્તારોની અંદર પણ વરસાદ ઝાપટા સાથે વરસી શકે છે અને નર્મદાના ડેડિયાપાડા, સાગબારા, તિલકવાડા સહિત અનેક વિસ્તારોની અંદર પણ મધ્યમથી છૂટછાયો વરસાદ વરસી શકે છે. તાપીના ઉત્સર, નિઝર, કુકરમંડા સહિત અનેક વિસ્તારોની અંદર પણ છૂટછાયો વરસાદ વરસી શકે છે. છોટાઉદેપુરના સંખેડા, બાટલીખાતના વિસ્તારોમાં પણ મધ્યમથી છૂટછાયો વરસાદ વરસી શકે છે. 1-2 સેન્ટીમીટરની અંદર ભારે ગાજવીજ સાથે વરસાદ વરસી શકે છે. હવે આપણે મધ્ય ગુજરાતમાં વાત કરીએ તો મધ્ય ગુજરાતમાં આગામી દિવસોની અંદર ખાસ કરીને 14 અને 15 જૂનની આસપાસ મધ્ય ગુજરાતમાં ચોમાસું બેસી શકે છે. ખાસ કરીને અમદાવાદ, આણંદ, ખેડા, પંચમહાલ, દાહોદ, ગોધરા, અરવલ્લી, મહીસાગર, વડોદરા સહિત અનેક વિસ્તારોની અંદર પણ વરસાદ 14 અને 15 જૂનની આસપાસ આવી શકે છે અને પવન વેગથી વરસાદ વરસે તેવી આગાહી અહીં સૂચિત કરવામાં આવેલ છે. હવે આપણે સૌરાષ્ટ્ર વિસ્તારોની વાત કરીએ તો આગામી દિવસોની અંદર સૌરાષ્ટ્રમાં બોટાદ, ભાવનગર, ગીર સોમનાથ, દેવભૂમિ દ્વારકાના વિસ્તારોમાં આ વિસ્તારોની અંદર પણ 2-3 દિવસની અંદર વરસાદ આવી શકે છે. ખાસ કરીને આજે અમરેલી, ગીર સોમનાથ, દેવભૂમિ દ્વારકા, ભાવનગરના વિસ્તારો હોય આ વિસ્તારોની અંદર પણ જે દરિયા કિનારાના વિસ્તારોમાં મધ્યમથી છૂટછાયો વરસાદ વરસી શકે છે. હવે આપણે કચ્છના વિસ્તારોની વાત કરીએ તો કચ્છના વિસ્તારોમાં ભુજ, રાપર, અંજાર, નખત્રાણા, અબડાસાના વિસ્તારોમાં પણ તારીખ 14 અને 15ની આસપાસ મધ્યમથી છૂટછાયો વરસાદનું આગમન થઈ શકે છે. ખાસ કરીને આપણે હવે ઉત્તર ગુજરાતમાં વરસાદની વાત કરીએ તો ઉત્તર ગુજરાતમાં ખાસ કરીને ગાંધીનગર, મહેસાણા, પાટણ, વડગામ, ડીસા, કાંકરેજ, ધાનેરા, દિયોદર, લાખણી, કાંકરેજના વિસ્તારોમાં પણ તારીખ 14 અને 15ની આસપાસ વરસાદનું આગમન થઈ શકે છે. ગુજરાતમાં આ વર્ષે ચોમાસું સારું જાય તેવી શક્યતા રહેલી છે. તો આ વિડીયો તમને ઉપયોગી બને એ હેતુથી બનાવવામાં આવે છે જેથી કરીને ખેડૂત ભાઈને લાઈવ અપડેટ અનુસાર આ માહિતી સૂચિત કરવામાં આવે છે. અસ્તુ આ ચેનલની અંદર તમને વરસાદના સમાચાર ઉપયોગી બને એ હેતુથી આપણી ચેનલ ઉપયોગી બને તો સૌથી પહેલાં આપણી ચેનલની અંદર વરસાદના સમાચાર સૌથી પહેલાં જોવા મળશે. તો આપણી ચેનલને વેધર ટીવી ન્યૂઝ અપડેટ સબસ્ક્રાઈબ કરી નાખજો.